વેલકમ બેક ટુ ધી ક્લાસ 4th સબ્જેક્ટ ગુજરાતી. સો આપણે ગયા વિડીયોમાં અહીંયા જવાબ આપો અહીંયા સુધી જોયું હતું. આઈ હોપ કે તમે આ ક્વેશ્ચન આન્સર તમારી ફેરબુકમાં લખ્યા હશે. તો આજે આગળ જોઈએ. સમાચાર વાંચો અને હસો. તો હવે તમને ખબર છે ન્યૂઝપેપર આપણા ઘરે ડેઈલી આવતું જ હોય. તો આ જંગલના હેડલાઇન્સ છે. આપણું જંગલ હેડલાઇન્સ. તો ફર્સ્ટ છે, બીકણ સસલીને આવતી જોઈને જગ્ગુ સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો. ઝાડ ઉપરથી કેળાની લૂમ પડવાથી ચિંટુ હાથીના પગે થયું ફ્રેક્ચર. બીજા સમાચાર જોઈએ. હડકાયું કૂતરું કરડવાથી પિન્ટુ મકોડાએ લેવા પડ્યા 14 ઇન્જેક્શન. બીજા ન્યૂઝ જોઈએ. પાણીથી ભરેલા ખાબોચિયામાં લપસ્યો ભૂરી ભેંસનો પગ. ખિસકોલીએ ભૂરી ભેંસનો કર્યો આબાદ બચાવ. જંગલમાં યોજાયો રક્તદાન કેમ્પ. ચીંકી કીડીએ કર્યું સૌથી વધુ રક્તદાન. બીજા સમાચાર જોઈએ. ભારે વરસાદના કારણે ગટ્ટુ વાઘની બોળમાં ભરાયું પાણી. ચીકુ હરણે વાઘ કુટુંબને આપ્યો આશરો. ટેણી મધમાખીનું વધી ગયું વજન. ડોક્ટર વાંદરાએ આપી રોજ 1 ચમચી મધ ખાવાની સલાહ. તો આ ન્યૂઝપેપર છે જંગલનું. તમને આમાંથી કયા 2 સમાચાર વાંચવાની સૌથી વધુ મજા પડી? તો તમને આમાંથી કયા 2 સમાચાર વાંચવાની સૌથી વધુ મજા પડી? ફોર એક્ઝામ્પલ, ઝાડ ઉપરથી કેળાની લૂમ પડવાથી ચિંટુ હાથીના પગે થયું ફ્રેક્ચર. કે પછી બીજું કે જંગલમાં યોજાયો રક્તદાન કેમ્પ. ચીંકી કીડીએ કર્યું સૌથી વધુ રક્તદાન. તો આમાંથી તમને કોઈ પણ 2 સમાચાર જે પસંદ હોય તે તમારે રીડ કરવાના છે. ઓકે. ઉખાણાનો જવાબ કોઠામાંથી શોધો. નંબર લખો અને તે શબ્દ પરથી વાક્ય બનાવો. તો અહીંયા તમે જોઈ શકો છો આ કોઠો આપેલો છે જસ્ટ લાઈક પઝલ. તો આમાંથી અહીંયા સાઈડમાં ઉખાણા આપેલા છે. તો તેમાંથી આપણે ઉખાણાનો જવાબ કોઠામાંથી શોધી અને અહીંયા જવાબમાં લખવાનું છે અને તે જવાબનું એક વાક્ય બનાવવાનું છે. ફોર એક્ઝામ્પલ, પહાડમાંથી નીકળી હું તો સાગરને મળવા જાઉં. વચ્ચે આવે ગામ ખેતર લોકમાતા કહેવાવ. તો જવાબમાં શું આવે? નદી. તો અહીંયા તમે જોઈ શકો છો આ કોઠામાં નદી ક્યાં છે? અહીંયા છે. તો નદી પરથી વાક્ય બનાવેલું છે. નદીમાં ખૂબ પાણી છે. તો આવી રીતે આપણે આ ઉખાણાના જવાબ ફાઇન્ડ આઉટ કરવાના છે અને તે જવાબનું એક વાક્ય બનાવવાનું છે. ડગુ મગુ ચાલે છે, મોટા મોટા હોઠ છે, તેને તો મધ ભાવે છે, બોલો ભાઈ કોણ છે? તો તમે જોયું હશે પેલી કવિતામાં કે રીંછ એકલું ફરવા જાય છે જંગલમાં. તો એ વાર્તામાં કોને મધ ભાવે છે? તો રીંછને મધ ભાવે છે. તો કોણ આમાં કયો આન્સર આવશે? રીંછ. કે ડગુમગુ ચાલે છે. તમે જોઈ શકો છો આ બોક્સમાં રીંછ આપેલું છે. તો જવાબમાં શું આવશે? રીંછ. અને વાક્ય શું બનશે? મને રીંછ બહુ ગમે છે. તો આવી રીતે તમે વાક્ય બનાવી શકો છો. મને રીંછ બહુ ગમે છે. તો આવી રીતે તમે લખી શકો છો. ત્યારબાદ, એક પગે લટકે, વીજળી વિના અટકે, 3 હાથે ફરકે, પવનને નીચે પટકે. તો એવી કઈ વસ્તુ છે કે એક પગે લટકે છે અને વીજળી વિના તે ના ચાલી શકે અને તેને 3 હાથ છે, 3 હાથે તે ફરકે છે એટલે કે ફરે છે. તો શું આવશે? પંખો. તો આમાં પંખો ક્યાં છે? તો ચલો ફાઇન્ડ આઉટ કરીએ. અહીંયા જોઈ શકો છો અહીંયા પંખો આપેલો છે. તો અહીંયા શું આવશે જવાબમાં? પંખો. અને વાક્યમાં શું બનશે? તો તમે લખી શકો છો પંખાને 3 પાંખિયા હોય છે. એટલે કે તેમને 3 પાંખિયા હોય છે. તો આવી રીતે તમે લખી શકો છો. ઓકે. આગળ દોડી જાણે સરકી હોડી, દોરા વગર ડગલું ના માંડે, જુદાને દે છે જોડી.
તો એવી કઈ વસ્તુ છે જે કે દોરા વગર ના ચાલે અને આગળ આગળ ચાલે અને દોરા વગર તે ડગલું પણ ના માંડે? તો તમને ખબર હશે, સોય. કારણ કે દોરા વગર સોયનું કંઈ જ કામ નથી હોતું અને જુદાને દે છે જોડી. તો કોઈ પણ બે વસ્તુ અલગ અલગ હોય તો તેમને જોડવાનું કામ કોણ કરે છે? સોય દોરો. તો શું આવશે જવાબમાં? સોય. અને ચલો આપણે આમાં ફાઇન્ડ આઉટ કરીએ. તો તમે જોઈ શકો છો અહીંયા ક્યાં આપેલું છે સોય? અહીંયા. તો હવે વાક્ય શું બનશે કે સોય દોરાથી આપણે કપડાં સાંધી શકીએ છીએ. તો અહીંયા તમે લખી શકો છો સોય દોરાથી આપણે કપડાં સાંધી શકીએ છીએ. ઓકે. ત્યારબાદ ગોળ ગોળ ચકરડી, તેમાં પાછો રસ, નામ બતાવો એનું, તો પૈસા મળશે 10. તો શું આવશે? તો તમને ખબર હશે ગોળ ગોળ શું હોય છે? તો ગોળ ગોળ શું હોય છે? જલેબી. ગોળ ગોળ ચકરડી જેવી જલેબી હોય છે અને તેમાં શું હોય છે? પાછું રસ. તો શું જવાબમાં આવશે? જલેબી. ચલો આમાં ફાઇન્ડ આઉટ કરીએ ક્યાં આપેલી છે જલેબી. તો તમે જોઈ શકો છો અહીંયા જલેબી. તો વાક્ય શું બનશે? મને જલેબી બહુ ભાવે છે. તો તમે લખી શકો છો મને જલેબી બહુ ભાવે છે. તો આવી રીતે તમે વાક્ય બનાવી શકો. ત્યારબાદ કાળી કાળી મંગુબાઈ, આંબા ડાળે ડોલે, ઉનાળામાં કેરી ખાતી, મીઠા ટંકા બોલે. તો કાળું કાળું શું હોય કે જે આંબાની ડાળે ડોલે અને ઉનાળામાં કેરી ખાય અને મીઠા ટંકા બોલે? મીઠું કોણ બોલે? કોયલ. તો તમે અહીંયા જવાબમાં લખો કોયલ. તો આ કોઠામાં ક્યાં આપેલી છે કોયલ? તો અહીંયા તમે જોઈ શકો છો કોયલ. તો આમનું વાક્ય તમારે તમારી રીતે લખવાનું છે. તો તમે લખી શકો છો ફોર એક્ઝામ્પલ કોયલ મીઠા ટંકા બોલે છે. તો આવી રીતે તમે લખી શકો છો. ઓકે. ત્યારબાદ ચાલો ગાઈએ ગીતડું રંગીલા 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 પતંગિયા. તો આ તમારે ગીત ગાવાનું છે. પતરંગો વાર્તાના આધારે 5 વાક્ય લખો. આ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે. તો અહીંયા સુધી તમારે તમારી ફેરબુકમાં શું લખવાનું છે? તો તમારે તમારી ફેરબુકમાં આ જવાબ અને વાક્ય 1 ટાઈમ લખવાના છે જે હું PDF દ્વારા મોકલીશ. ઓકે. થેન્ક યુ.